નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। સુરતમાં ચિયા ગેંગ સામે ખંડણીના વધુ 3 કેસ સામે આવ્યા। આ ગેંગના સભ્યો લિંબાયત વિસ્તારમાં રહેતા વેપારીઓ અને સામાન્ય નાગરિકો પાસેથી હપ્તા વસૂલતા હતા। આશ્ચર્યજનક રીતે આ લોકો બકરી બાંધવા જેવી સામાન્ય વસ્તુ માટે પૈસા વસૂલતા હતા। લિંબાયતમાં લોકો માટે ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું હતું, કારણ કે લોકોને આ ગેંગના સભ્યો દ્વારા સતત હેરાન કરવામાં આવતા હતા। પોલીસે શોધી કાઢ્યું છે કે તાજેતરના 3 કેસ ખંડણીના છે। ચિયા ગેંગના મુખ્ય 3 સભ્યોમાં વાજીદ ઉર્ફે ચિયા, સમીર ઉર્ફે ઘેટી અને દીપક ઉર્ફે મરાઠીનો સમાવેશ થાય છે। નોંધનીય છે કે ગેંગનો મુખ્ય સૂત્રધાર વાજીદ ઉર્ફે ચિયા તેના ચાઇનીઝ જેવા વાળ અને દેખાવને કારણે ચિયા તરીકે ઓળખાય છે અને તેના પરથી આ ગેંગનું નામ ચિયા ગેંગ રાખવામાં આવ્યું છે। આ ગેંગ સામે લૂંટ, બળાત્કાર, લડાઈ, રમખાણો, હત્યાનો પ્રયાસ અને ખંડણી જેવા ગંભીર ગુના નોંધાયેલા છે। એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકુમે આ બાબતની ગંભીર નોંધ લીધી છે। ચિયા ગેંગનો આતંક એટલો બધો છે કે લોકો તેમની સામે ફરિયાદ નોંધાવતા પણ ડરે છે। તેમણે લિંબાયત અને આસપાસના વિસ્તારના લોકોને અપીલ કરી છે કે જો આ ગેંગના કોઈ સભ્યએ તેમને હેરાન કર્યા હોય, ખંડણી વસૂલ કરી હોય, ધમકી આપી હોય કે હથિયારો બતાવીને ડરાવ્યા હોય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરો। ડીસીપી નકુમે ખાતરી આપી છે કે પોલીસ આવા ગુના નોંધશે અને આ લોકો સામે કડક કાર્યવાહી કરશે। નોંધનીય છે કે આ ગેંગના સભ્યો અગાઉ રિકન્સ્ટ્રક્શન હતા, ત્યારબાદ લોકોએ ગેંગ સામે આગળ આવીને વધુ 3 ફરિયાદો નોંધાવી હતી। લિંબાયત વિસ્તારમાં ફેલાયેલી આ ગેંગના ત્રાસને નાબૂદ કરવા માટે પોલીસ કમર કસી રહી છે। રિપોર્ટર સુનિલ ગાંજાવાલા, સુરત।